જય હિન્દ મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું મોડલ પેપર નંબર 15 જોવાના છે। જો તમને આ મોડલ પેપર પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન, ઈસવીસન 1970માં નિમાયેલા કયા કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક કે માતૃભાષામાં આપવાની જોગવાઈ કરી હતી? તો તેમાં જવાબ આવશે સેડલરે। બીજો પ્રશ્ન, સાંચીનો સ્તૂપ શેમાં આવેલો છે? તો સાંચીનો સ્તૂપ આવેલો છે મધ્યપ્રદેશમાં। ત્રીજો પ્રશ્ન જોઈએ કે મોખરી વંશનો છેલ્લો રાજા કોણ હતો? તો તેમાં જ આવશે ગ્રહવર્મન। ચોથો પ્રશ્ન, તાજેતરમાં કઈ ક્રિકેટ ટીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં 498 રનનો હાઈએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો? તો તેમાં જવાબ આવશે ઇંગ્લેન્ડે। પાંચમો પ્રશ્ન જોઈએ કે 22મી કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ટીમના ધ્વજવાહક કોણ હતા? તો તેમાં જ આવશે સુગ્નશ્રી પીવી સિંધુ અને શ્રી મનપ્રીત સિંહ। છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે કોલ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો તેમાં જ આવશે 1975માં। સાતમો પ્રશ્ન, જો આપ રાજસ્થાનથી નાગાલેન્ડ સીધી લીટીમાં પ્રવાસ કરો તો નીચે દર્શાવેલ નદીઓ પૈકી કઈ નદીને પાર કરવાની થતી નથી? એટલે કે વચ્ચે જે નદી આવીને પાર કરવાની નથી થતી, ક્યાંથી? રાજસ્થાનથી નાગાલેન્ડ તરફ સીધી લીટીમાં તમે પ્રવાસ કરો તો તેમાં આવશે સિંધુ નદીને તમારે પસાર કરવી પડે નહીં, જ્યારે યમુના, બ્રહ્મપુત્રા અને ગંગા આ ત્રણેય નદીને તમારે ક્રોસ કરવી પડે। આઠમો પ્રશ્ન જોઈએ કે સમુદ્રમાં તળિયે થતા જ્વાળામુખી વિસ્ફોટ અથવા ભૂકંપને પરિણામે ઉત્પન્ન થતા વિશાળ ઊંચા મોજાને શું કહે છે? તો તેમાં જવાબ આવશે સુનામી મોજા। નવમો પ્રશ્ન જોઈએ કે જોડકા જોડો। તો આમાં જોડકા જોડીએ તો જેમાં જે કોમ્પ્યુટરના આપણે જે એકમો આપેલા છે, બરાબર, કેબી, એમબી, બાઇટ્સ, કિલોબાઇટ, ગીગાબાઇટ, મેગાબાઇટ, એવા તો બસ એના સામે શોર્ટ ફોર્મ આપેલા છે, તો તેમના યોગ્ય જોડકા આપણે જોડવાના। તો સૌથી પહેલાં જોઈએ 1024 બાઇટ્સ બરાબર કેટલા થાય? તો 1024 બાઇટ્સ બરાબર કેટલા થાય? તો તેની સામે આવશે 1 કેબી। ત્યાર પછી 1024 કિલોબાઇટ એટલે 1 MB, 1024 મેગાબાઇટ એટલે 1 GB અને 1024 ગીગાબાઇટ એટલે 1 TB। એટલે આનો મતલબ શું થયો મિત્રો કે કેબીનું ફૂલ ફોર્મ કિલોબાઇટ, એમબીનું ફૂલ ફોર્મ મેગાબાઇટ, જીબીનું ફૂલ ફોર્મ ગીગાબાઇટ અને ટીબીનું ફૂલ ફોર્મ શું આવે? ટેરાબાઇટ, બરાબર। એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે। 10મો પ્રશ્ન જોઈએ કે એડવેર એટલે શું? તો એડવેર એટલે શું? તો તેમાં જ આવશે એડવર્ટાઇઝિંગ સપોર્ટેડ સોફ્ટવેર। 11મો પ્રશ્ન, ગોરખનાથ શિખર ક્યાં આવેલું છે? તો ગોરખનાથનું શિખર ક્યાં આવેલું છે? તો ગિરનારની ટેકરીઓ ઉપર। 12મો પ્રશ્ન, ગુજરાતની ભૂગોળ વિશે નીચેના પૈકી કયું વિધાન અથવા તો વિધાનો સાચા નથી? તો સાચા નથી તે શોધવાનું છે। તો તેમાં જવાબ આવશે આ પશ્ચિમમાં મધ્યપ્રદેશ છે, આ સાચું નથી, બાકીના ત્રણેય સાચા છે, એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે। 13મો પ્રશ્ન જોઈએ કે સરદાર સરોવર ડેમ ખાતે કુલ સ્થાપિત ઉર્જા ક્ષમતા કેટલી છે? તો તેમાં જ આવશે 1450 મેગાવોલ્ટ। 14મો પ્રશ્ન, નીચેનામાંથી શું યોગ્ય નથી? તો તેમાં જોઈએ તો એ અને બી બંને, એટલે આ બંને યોગ્ય નથી, એટલે બંને ખોટા છે, બરાબર। ઓપ્શન સી સાચો જવાબ આવશે। 15મો પ્રશ્ન જોઈએ કે આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ રિસર્ચ દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે? તો તેમાં જ આવશે કલાપી। 16મો પ્રશ્ન, ગાંધીયુગનો સમયગાળો જણાવો। તો ગાંધીયુગનો સમયગાળો કયો છે? તો 1915થી 1940। 17મો પ્રશ્ન, ઉડે રે ગુલાલ કયા સાહિત્યકારની કૃતિ છે? તો તેમાં જ આવશે નટવર પટેલની। 18મો પ્રશ્ન જોઈએ કે કુતુબ આઝાદનું જન્મસ્થળ જણાવો। તો કુતુબ આઝાદનું જન્મસ્થળ કયું હતું? અમરેલી। ત્યાર પછી 19મો પ્રશ્ન જોઈએ કે નવું લોહી નામની નવલકથાના લેખક કોણ છે? તો તેમાં જ આવશે પન્નાલાલ પટેલ। 20મો પ્રશ્ન, નીચેનામાંથી કયા સાહિત્યકારોએ 3 વાર ભારતની તીર્થયાત્રા કરી હતી? તો તેમાં જ આવશે દયારામે। 21મો પ્રશ્ન, ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમની ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના અંતર્ગત લાભાર્થીની વયમર્યાદા કેટલી રાખવામાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે 16 વર્ષથી 32 વર્ષ। 22મો પ્રશ્ન, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એટલે PMJJBY અંતર્ગત ઉપભોક્તાએ કેટલા રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ભરવાનું હોય છે? તો તેમાં જવાબ આવશે 436 રૂપિયાનું।
23મો પ્રશ્ન, એશિયા કપ 2022નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? તો તેમાં જવાબ આવશે યુએઈ ખાતે. 24મો પ્રશ્ન, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે કયા શહેરમાં મહારાષ્ટ્રના પ્રથમ દિવ્યાંગ પાર્કનું ઉદ્ઘાટન કર્યું? તો તેમાં જવાબ આવશે નાગપુરમાં. 25મો પ્રશ્ન, પરમાણુ પરીક્ષણ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવાય છે? તો તેમાં જવાબ આવશે 29 ઓગસ્ટના રોજ. 26મો પ્રશ્ન, અત્યાર સુધીમાં ભારતે એશિયા કપની કેટલી વાર ટ્રોફી જીતી છે? તો તેમાં જવાબ આવશે 7 વાર. 27મો પ્રશ્ન, તાજેતરમાં ચર્ચામાં રહેલ ઇવ્સ ઓન ધ સોલાર સિસ્ટમ ટૂલ કઈ સંસ્થા સાથે સંબંધિત છે? તો તેમાં જવાબ આવશે નાસા સાથે. 28મો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યએ મનરેગા યોજનાની તર્જ પર ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના શરૂ કરવાની ઘોષણા કરી છે? તો તેમાં જવાબ આવશે રાજસ્થાન રાજ્યએ. 29મો પ્રશ્ન, ભારત સરકારે કયા વર્ષ સુધીમાં ટ્યુબરક્લોસિસ એટલે કે ટીબી નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે? તો તેમાં જવાબ આવશે 2025 સુધીમાં. 30મો પ્રશ્ન, નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખ બંધારણનો ભાગ છે તેમ જણાવ્યું છે? તો તેની અંદર સાચો જવાબ આવશે LIC કેસ ઓફ ઇન્ડિયા અને કેશવાનંદ ભારતી કેસ. બંને કેસમાં એવું કીધેલું છે કે આમુખ જે છે તે બંધારણનો ભાગ છે. ઓપ્શન બી જવાબ આવશે. 31મો પ્રશ્ન, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની સ્થાપના કોની ભલામણો દ્વારા થઈ હતી? તો તેની અંદર જવાબ આવશે સંથાનમ સમિતિની ભલામણો દ્વારા. 32મો પ્રશ્ન, મૂળભૂત ફરજોનો સમાવેશ બંધારણમાં ક્યારે સામેલ કરવામાં આવેલ છે? તો તેમાં જશે 1976માં. 33મો પ્રશ્ન, નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ વારવું શબ્દનો સમાનાર્થી છે? તો વારવુંનો સમાનાર્થી કયો છે? તો અટકાવવું. 34મો પ્રશ્ન, આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. તો પેટ દેવું. તો આ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું થશે? તો કે મનની વાત કહેવી. 35મો પ્રશ્ન, તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો ખડુકો. ખડુકો શબ્દનું શિષ્ટ રૂપ શું થશે? તો તેમાં જવાબ આવશે ધોધ. 36મો પ્રશ્ન, જો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે ઘઉં, જવ ઇત્યાદિ ધાન્યના ડુંડા. તો આને એક શબ્દમાં શું કહેવાય? તો તેને એક શબ્દમાં કહેવા આવશે ઉંબીઓ. 37મો પ્રશ્ન, વિરોધાર્થી શબ્દ આપો. તો મુફલિસનો વિરોધી શબ્દ શું થશે? તો મુફલિસનો વિરોધી શબ્દ થશે અમીર. 38મો પ્રશ્ન, નીચેનામાંથી કયો પ્રકાર પ્લાસ્ટિકનો નથી? તો પ્લાસ્ટિકનો પ્રકાર નીચેનામાંથી કયો નથી? તો કે એફેલિક. પ્લાસ્ટિકનો પ્રકાર નથી. ત્યાર પછી 39મો પ્રશ્ન જોઈએ કે માનવ શરીરમાં કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જોડીમાં હોતી નથી? તો તેમાં જવાબ આવશે પિટ્યુટરી ગ્રંથિ. 40મો પ્રશ્ન, પાણીમાં પ્રકાશનો વેગ કેટલો છે? તો પાણીમાં પ્રકાશનો વેગ કેટલો છે? 2,25,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ. ત્યાર પછી 41મો પ્રશ્ન જોઈએ કે પેટ્રોલિયમના વિભાગીય નિસ્પંદનથી ડીઝલ કયા તાપમાને છૂટું પડે છે? તો તેમાં જવાબ આવશે 260 સેલ્સિયસથી 340 સેલ્સિયસ. 42મો પ્રશ્ન, નીચે પૈકી કયું વિધાન અથવા તો વિધાનો યોગ્ય છે? તો તેમાં જોઈએ તો એ ને બી એટલે કે એ ને બી બંને એટલે કે માત્ર પહેલું ને બીજું બંને વિધાન યોગ્ય છે. એટલે ઓપ્શન સી જવાબ આવશે. 43મો પ્રશ્ન, જો કે જયશંકર ભોજક એટલે કે સુંદરીનો જન્મ ક્યાં થયો હતો? તો તેમાં જવાબ આવશે મહેસાણા ખાતે. 44મો પ્રશ્ન, જો કે નીચેના પૈકી કયું વિધાન અથવા તો વિધાનો યોગ્ય છે? તો તેમાં જોઈએ તો કે દાહોદ દૂધમતી નદીના કિનારે આવેલું છે અને લીમખેડા હડફ નદીના કિનારે આવેલું છે. બંને સાચા છે એટલે ઓપ્શન સી. 45મો પ્રશ્ન, કયા મેળામાં ઊંટની લેવેચ થાય છે? તો તેમાં આવશે કાંતિયોકના મેળામાં. 46મો પ્રશ્ન, રણના સૌથી ઊંચા ભાગને શું કહે છે? તો તેમાં આવશે લાણાસરી. 47મો પ્રશ્ન, રાતે સીમમાં તડકાએ રાતવાસો કર્યો હોય આમાં અલંકાર ઓળખાવો. તો અલંકાર કયો આવશે? સજીવારોપણ અલંકાર. ત્યાર પછી 48મો પ્રશ્ન, જો કે છંદના બંધારણના અંગે યોગ્ય જોડીવાળો વિકલ્પ પસંદ કરો. તો છંદના બંધારણ વિશે જોઈએ તો મંદાક્રાંતા, તો એનું બંધારણ શું આવશે? મભન તત ગાગા. ત્યાર પછી શિખરણી, તો શિખરણીમાં આવશે યમન સભલગા. ત્યાર પછી છે પૃથ્વીછંદ, તો જસ જસ યલગા. અને હરિણીછંદ, તો નસ મર સલગા. એટલે કે ઓપ્શન સી સાચો જવાબ આવશે. 49મો પ્રશ્ન, નીચેનામાંથી કયો વિકલ્પ તત્પુરુષ સમાસ દર્શાવે છે? તો તેમાં જવાબ આવશે મિલમજૂર અને દેશપ્રેમ બંને. એટલે ઓપ્શન સી. 50મો પ્રશ્ન, સંધિ વિગ્રહ કરો. તો વાકબાણ શબ્દનો સંધિ વિગ્રહ કરીએ તો જવાબ આવશે વાક વત્તા બાણ.
51મો પ્રશ્ન, નીચેનામાંથી કયું શબ્દકોશ પ્રમાણે ગોઠવેલું નથી? તો તેમાં જોઈએ તો ઓપ્શન એ વૈષ્ણવ, વૈદિક, વૈતનિક અને વૈચારિક આ શબ્દકોશ પ્રમાણે નથી. 52મો પ્રશ્ન જોઈએ કે સૂર્ય તો ભાનુ તો લાકડુંને શું કહેવાય? તો લાકડુંને શું કહેવાય? દારૂક. 53મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો તેમાં જવાબ આવશે વાંકું ચૂકું શબ્દની જોડણી સાચી છે. 54મો પ્રશ્ન, મયુર લાડુ ખાય છે આ વાક્યનું પ્રેરક વાક્ય કયું આવશે? તો તેમાં જ આવશે મયુર લાડુ ખવડાવે છે, ઓપ્શન બી. 55મો પ્રશ્ન જોઈએ કે સરકારની ખર્ચ નીતિ ખાલી જગ્યા જ હોવી જોઈએ? તો તેની અંદર જવાબ આવશે સ્થિતિનાયક, એટલે કે સરકારની ખર્ચ નીતિ સ્થિતિનાયક જ હોવી જોઈએ. 56મો પ્રશ્ન કે ભારત સરકાર ન્યૂનતમ ટેકા ભાવથી ઘોષણા વર્ષમાં કેટલી વાર કરે છે? તો તેમાં જવાબ આવશે 2 વખત. 57મો પ્રશ્ન, ઔદ્યોગિક કામદારોના ઉપભોક્તા મૂલ્ય સૂચક આંક ક્રમાંકની સ્પષ્ટતા નીચેના પૈકી કોણ કરે છે? તો તેમાં જ આવશે મજદૂર બ્યુરો. 58મો પ્રશ્ન, ભારતમાં પંચાયતી રાજ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો તેમાં જ આવશે 24 એપ્રિલ. 59મો પ્રશ્ન, જિલ્લા પંચાયતના સભ્ય બનવા માટે એટલે કે પ્રમુખની લાયકાતોમાં કઈ લાયકાત ખોટી છે? તો તેમાં ખોટી લાયકાત કઈ છે? તો ઓપ્શન સી 4/8/2006 પછી 2 બાળકોથી વધારે ન હોવો જોઈએ, આ ખોટી છે. 60મો પ્રશ્ન, તાલુકા પંચાયતમાં કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે? તો તેમાં જ આવશે તાલુકા વિકાસ અધિકારી. 61મો પ્રશ્ન, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો તેમાં જ શિલાદિત્ય છઠ્ઠો તો હેરટ દેવ આ ખોટું છે. 62મો પ્રશ્ન, નીચેનામાંથી શિલાદિત્ય પ્રથમના સંદર્ભે કયું વિધાન સત્ય નથી? તો આમાં કયું વિધાન સત્ય નથી? તો તેમાં જ આવશે તે 5 વર્ષે મોક્ષ પરિષદ ભરતો હતો, આ સત્ય નથી એટલે કે ખોટું છે. 63મો પ્રશ્ન, નીચેના વિધાનોમાંથી કયું વિધાન સત્ય નથી? તો તેની અંદર સત્ય કયું નથી? તો માત્ર બીજું જે છે તે સત્ય નથી. હર્ષવર્ધન તો પુલકેશીના સંઘર્ષમાં ખરગ્રહ બીજાએ પુલકેશીનો સાથ આપ્યો, તો આ ખોટું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 64 જોઈએ કે રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વિદ્વાન લેખક કોણ હતા? તો એમનું નામ છે વાઘભટ્ટ. ત્યાર પછી 65મો પ્રશ્ન જોઈએ કે લોહરી કયા મહિનામાં ઉજવાય છે? તો લોહરી તહેવાર જે છે તે કયા મહિનામાં ઉજવાય છે? જાન્યુઆરી મહિનામાં. 66મો પ્રશ્ન, નીચેના પૈકી કયું જોડકું અયોગ્ય છે? તો તેમાં જોઈએ તો ગોંધા તો ત્રિપુરા આ જોડકું અયોગ્ય એટલે ખોટું છે. 67મો પ્રશ્ન, આપેલી સંખ્યા શ્રેણીમાં ક્વેશ્ચન માર્કની જગ્યાએ યોગ્ય સંખ્યા શોધો. તો અહીંયા ક્વેશ્ચન માર્ક આપેલો છે તો તેની જગ્યાએ યોગ્ય સંખ્યા કઈ આવશે? તો તેમાં જશે 287. 68મો પ્રશ્ન કે કોઈ ચોક્કસ કોડમાં ઓપરેશનને ચોક્કસ કોડ આપેલો છે, ઓપરેશનને આવી રીતે લખવામાં આવે તો એવી જ રીતે ઇનવિઝિબલને કેવી રીતે લખવામાં? તો ઇનવિઝિબલનો કોડ શું આવશે? તો તેમાં ઇનવિઝિબલનો કોડ આવશે ઓપ્શન ડી. 69મો પ્રશ્ન છે કે પાસાની સપાટી પર 1 2 3 4 5 અને 6 લખેલા છે. નીચે દર્શાવેલ પાસાના 4 સ્વરૂપો પૈકી કયો અંક 3 અંકની વિરુદ્ધ સપાટી પર હશે? તો 3 અંક જોઈએ કે અહીંયા આપેલું છે આની વિરુદ્ધ, અહીં આપેલું છે આની પાછળ, આ 3ની આની પાછળ અને ત્યાર પછી આ 3 જે છે એની પાછળ કયો આવશે અંક નીચેનામાંથી 4 ઓપ્શનમાંથી? તો તેમાં સાચો અંક કયો આવશે? 6 આવશે, ઓપ્શન સી. ત્યાર પછી 70મો પ્રશ્ન જોઈએ કે એ બીનો ભાઈ છે, સી એ ડીના પિતા છે, ઈ એ બીની માતા છે, એ અને ડી ભાઈ છે, તો ઈ કેવી રીતે સી સાથે સંબંધિત છે? તો ઈ જે છે તે સી સાથે કેવી રીતે સંબંધિત છે? તો તેમાં જવાબ આવશે પત્ની. 71મો પ્રશ્ન, 366 પાના ધરાવતી બુકમાં કુલ કેટલા અંકોનો ઉપયોગ થયો હશે? તો તેમાં જ આવશે 990 અંકનો. 72મો પ્રશ્ન જોઈએ કે 1029ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય? તો તેની અંદર જવાબ આવશે 9. 73મો પ્રશ્ન કે એ અને બી સાથે મળીને કોઈ કામ 15 દિવસમાં પૂર્ણ કરી શકે છે. જો બી એકલો આ કામ 20 દિવસમાં પૂર્ણ કરી શકતો હોય તો એ એકલો આ કામ કેટલા સમયમાં પૂર્ણ કરી શકે? તો તેમાં જવાબ આવશે 60 દિવસમાં. 74મો પ્રશ્ન જો કે એક ગામની કુલ વસ્તી 10,000 છે. દર વર્ષે 5% દરથી વસ્તી વધારો થાય છે તો 2 વર્ષ પછી આ ગામની વસ્તી કેટલી હશે? તો 2 વર્ષ પછી આ ગામની વસ્તી કેટલી હશે? 10,200.
75મો પ્રશ્ન કે એક ચતુષ્કોણના ખૂણાઓના માપનું પ્રમાણ 3:4:6:5 છે, તો સૌથી મોટા અને સૌથી નાના ખૂણાના માપનો તફાવત કેટલો થાય? તો સૌથી મોટા અને સૌથી નાના ખૂણાના માપનો તફાવત થશે 60 અંશ. ત્યાર પછી પ્રશ્ન નંબર 76 જોઈએ કે એક અપ્રમાણિક વેપારી પોતાનો માલ પડતર કિંમતે જ વેચવાનો દાવો કરે છે, પરંતુ વાસ્તવમાં તે 1 કિલોગ્રામને બદલે 800 ગ્રામ જ માલ આપે છે, તો તેની નફાની ટકાવારી શોધો. તો તેની નફાની ટકાવારી કેટલી થશે? તો તેમાં જવાબ આવશે 25% નફો. 77મો પ્રશ્ન કે એક વિમાન 240 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક શહેરથી બીજા શહેર 5 કલાકમાં પહોંચે છે. જો આ અંતર 1.2 કલાકમાં કાપવું હોય તો વિમાનની ઝડપ કેટલી રાખવી જોઈએ? તો તેની અંદર જવાબ આવશે 300 કિલોમીટર પ્રતિ કલાક. ત્યાર પછી પ્રશ્ન નંબર 78 જોઈએ કે જો જેમ n હોય તો ખૂણો AOB બરાબર કેટલા થાય? તો ખૂણો A પછી O અને B આ ખૂણો બરાબર કેટલા થશે? તો તેમાં જ આવશે 140 અંશ. ત્યાર પછી 79મો પ્રશ્ન કે એક વ્યક્તિ 60,000 રૂપિયા જેમાં 5% દરે અમુક ભાગ અને બાકીનો ભાગ 4% દરે સાદા વ્યાજે મૂકે છે. જો કુલ વ્યાજ રૂપિયા 2560 મળતું હોય તો 4% વ્યાજ દરે કેટલી રકમ મૂકી હોય? તો 4% વ્યાજ દરે તેને 44,000 રૂપિયા મૂક્યા હોય. 80મો પ્રશ્ન 5.6 મીટર વ્યાસના એક કૂવાની ઊંડાઈ 25 સેન્ટીમીટર વધારવામાં આવે તો કેટલા ઘન મીટર માટી નીકળશે? તો તેની અંદર જવાબ આવશે 6.16 ઘન મીટર માટી નીકળશે. 81મો પ્રશ્ન જોઈએ કે હી આન્સર્ડ ખાલી જગ્યા, તો તેની અંદર સાચો જવાબ આવશે રાધર રૂડલી. 82મો પ્રશ્ન કે હી બ્રોટ એ ગુડ નોવેલ, તો આનું જે સેન્ટેન્સ આપેલું છે એનો વોઇસ ચેન્જ કરવાનો છે, તો આનું પેસિવ વાક્ય શું બનશે? તો ઓપ્શન A, અ ગુડ નોવેલ વોઝ બ્રોટ બાય હિમ. 83મો પ્રશ્ન કે ધ ઓપોઝિટ જેન્ડર ઓફ અબોટ, તો અબોટનું ઓપોઝિટ જેન્ડર શું થશે? તો તેમાં જ આવશે અબેસ, ઓપ્શન C. 84મો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા મેન ઇઝ મોર્ટલ, તો આમાં આર્ટિકલ કયો આવશે? તો તેમાં જ આવશે આર્ટિકલ નોટ રિક્વાયર્ડ, એટલે કોઈ આર્ટિકલ આવશે નહીં. 85મો પ્રશ્ન જોઈએ કે ઇફ વી ડીડ હેડ મોર ટાઈમ વી ખાલી જગ્યા હેવ ફિનિશ્ડ ઇટ. ઇફ વી શુડ હેડ મોર ટાઈમ વી ખાલી જગ્યા હેવ ફિનિશ્ડ ઇટ, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે કુડ હેવ. 86મો પ્રશ્ન રવિના ડીડ નોટ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ખાલી જગ્યા હર એક્સ્ટ્રા ફાઇન પરફોર્મન્સ ઇન ધ કોમ્પિટિશન, તો આ ખાલી જગ્યામાં સાચો એટલે કે વચ્ચે કયો શબ્દ આવશે? સંયોજક કયું આવશે? તો તેમાં સંયોજક આવશે ઇન્સ્પાઇટ ઓફ. 87મો પ્રશ્ન જોઈએ કે કમ્પેરેટિવ ડિગ્રી ફોર્મ ઓફ ફોર એટલે FOREનું કમ્પેરેટિવ ડિગ્રીનું ફોર્મ શું થશે? તો તેમાં જ આવશે ફોર્મર. 88મો પ્રશ્ન જોઈએ કે ધ કેપ્ટન સેડ લે ડાઉન યોર ગન્સ શોલ્ડર્સ, તો આને ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્ય ફેરવવાનું છે, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્ય બનશે ધ કેપ્ટન કમાન્ડેડ ધ શોલ્ડર્સ ટુ લે ડાઉન ધેર ગન્સ. 89મો પ્રશ્ન વન શુડ ફાઇલ વન્સ ખાલી જગ્યા ઇન ટાઈમ, તો તેમાં જવાબ આવશે ઓપ્શન B રિટર્ન્સ. 90મો પ્રશ્ન મેક નાઉન ઓફ ટુ ઇન્વાઇટ, ટુ ઇન્વાઇટનું નાઉન શું બનશે? તો તેમાં જ આવશે ઇન્વિટેશન. 91મો પ્રશ્ન જોઈએ કે ગીવ વન વર્ડ એટલે કે સ્ટ્રોંગ ડિસલાઇક બિટવીન ટુ પર્સન્સ, તો આનો એક શબ્દમાં શું તેને કહેવાશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન B એન્ટીપેથી. 92મો પ્રશ્ન ઓડ વન આઉટ એટલે નીચેનામાંથી અલગ પડતું હોય એ ઓપ્શન કયો છે? તો અલગ પડતો ઓપ્શન છે ઓપ્શન C લીફ, તો લીપ્સ એટલે કે આ અલગ છે. 93મો પ્રશ્ન મેક નેગેટિવ એટલે કે આ વાક્ય આપેલું છે તેને નેગેટિવ બનાવવું છે કે ઓનલી હી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ, આ વાક્યનું નેગેટિવ વાક્ય કઈ રીતે બને? તો તેમાં જવાબ આવશે નન બટ હી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ, આ એનું નેગેટિવ વાક્ય છે. 94મો પ્રશ્ન ખાલી જગ્યા ઇઝ ધ એન્ટોનિયમ ઓફ ઓબ્વિયસ, તો ઓબ્વિયસનો નીચેનામાંથી એન્ટોનિયમ વિરોધી શબ્દ કયો છે? તો તેમાં જ આવશે ઓબ્સ્ક્યોર. 95મો પ્રશ્ન જોઈએ કે માય ફ્રેન્ડ રિક્વેસ્ટેડ મી ટુ બ્રિંગ હિમ અ સેન્ડવિચ, તો તેની અંદર સાચો આન્સર કયો આવશે? તો જવાબ આવશે ઓપ્શન A પ્લીઝ બ્રિંગ મી અ સેન્ડવિચ સેડ માય ફ્રેન્ડ, એનું ઇનડાયરેક્ટ બનશે.
96મો પ્રશ્ન જોઈએ કે નથિંગ ઇઝ માઇન, તો અને ખાલી જગ્યાને ક્વેશ્ચન માર્ક, તો આમાં ક્વેશ્ચન ટેગ કયો આવશે? તો ઇઝ ઇટ. 97મો પ્રશ્ન સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિયમ ઓફ ધ ગિવન વર્ડ, તો સ્લાઇટલી શબ્દનો એપ્રોપ્રિએટ મોસ્ટ એપ્રોપ્રિએટ સમાનાર્થી કયો થશે? તો તેમાં જ આવશે ઓપ્શન બી સમવોટ. 98મો પ્રશ્ન ધીસ બુક ખાલી જગ્યા ₹350, તો આ ખાલી જગ્યામાં સાચો આન્સર આવશે ઓપ્શન ડી કોસ્ટ. 99મો ક્વેશ્ચન કે બોથ પાર્ટ્સ ઓફ ધ બિઝનેસ ઇઝ ખાલી જગ્યા ઇન માય હેન્ડ્સ, તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી આર. ત્યાર પછી આજના વિડીયોનો લાસ્ટ 100મો ક્વેશ્ચન કે નેક્સ્ટ યર માય પેરેન્ટ્સ ખાલી જગ્યા ફોર 40 યર, તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી વિલ હેવ બીન મેરિડ, એટલે કે નેક્સ્ટ યર માય પેરેન્ટ્સ વિલ હેવ બીન મેરિડ ફોર 40 યર. તો મિત્રો આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું 15મું મોડલ પેપર જોયું. જો તમને આ પેપર પસંદ આવ્યું તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં. અને દરેક વિડીયોના મિત્રો નીચે પ્લેલિસ્ટ આપેલા છે, તમે પ્લેલિસ્ટ પણ વિઝિટ કરી શકો છો. તમારે સારી એવી ક્વેશ્ચન બેંકની તમારે પ્રેક્ટિસ થઈ જશે. આપણે સ્પેશિયલ તલાટીની ક્વેશ્ચન બેંક આપણે સિરીઝ ચાલુ કરેલી છે. દરેકના પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે તે વિઝિટ કરી શકો છો. તો ચલો મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરીએ. જય હિન્દ, વંદે માતરમ.